નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આપના અપપ્રચાર સામે બોલવા ભાજપના નેતાઓ ભરૂચના સાંસદની ટકોર. આપના ચૈતર વસાવા સામે બધા સ્થાનિકથી પ્રદેશના આગેવાનોએ બોલવું જોઈએ. મનસુખભાઈ વસાવા. ભરૂચ એલસીબીએ દહેજ નજીકથી દહેરાદૂનથી આવેલ 85.87 લાખનો દારૂ ઝડપ્યો. દહેજ અને વડોદરામાં દારૂ ખાલી કરવાનો હતો. ટેમ્પોમાં દારૂ સંતાડવા પાણીની ટાંકી બનાવી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બલડવા ડેમ પર કુદરત ખીલી ઉઠી. સહેલાણીઓનો તાંતો લાગ્યો. જૂના તવરાની પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોના ઢગલે ઢગલા. છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણ ના થતા ગામના લોકોને જરૂરી ડોક્યુમેન્ટ ના મળતા હાલાકી. ગ્રામજનોનું તવરા પોસ્ટ ઓફિસ પર હલ્લાબોલ. કરજણ ડેમની સપાટી ઉપરવાસમાં ભારે વધતા 3 દરવાજા ખોલવાની ફરજ પડી. ઝઘડિયા જીઆઈડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. 6.5 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચમાં અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ. બળેલી ખોશ શ્રીજીપુરી યુવક મંડળે સ્વદેશી દવાઓથી આપ્યો સ્વદેશી અપનાવવાનો સંદેશ. ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરીથી ભાજપના નેતાઓ સામે લાલ ઘૂમ થયા છે અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ભરૂચના બધા ભાજપના નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી અને ખાલી મેં એકલાએ ઠેકો નથી લીધો તેમ કહી મનસુખ વસાવાએ ભાજપના નેતાને ચૈતર વસાવા સામે પ્રહારો કર્યા હતા. ભરૂચ નર્મદાના ભાજપ નેતાઓ સામે જ ભરૂચના સાંસદ લાલ ગુમ થયા છે. ચૈતર વસાવાના મુદ્દે પદાધિકારીઓ કે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા હોવાની વાત સામે આવે છે. મનસુખ વસાવાએ દેડિયાપાડા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં જાહેર મંચ પરથી કહ્યું કે ચૈતર વસાવા સામે 19 ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે ચૈતર મુદ્દે પ્રદેશ નેતાઓએ પણ બોલવું પડે, ખાલી એકલા મનસુખભાઈ ઠેકો નથી લીધો. દર્શનાબેન અને મોતીસિંહ કેમ ચૈતર વસાવા સામે બોલતા નથી? મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે આપ અને ચૈતર વસાવા દ્વારા આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આવા તત્વો સામે નહીં બોલીએ તો ખતમ થઈ જઈશું અને ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું, મને પણ સપોર્ટ કરો તેવી વાત તેમણે કરી હતી. સાંસદ અને 2-3 જિલ્લા પંચાયત કબજે કરી છે. ચૈતર વસાવાને જામીન પણ મળતા નથી તો ચૈતર વસાવા બહાર ન નીકળે તેના માટે તેના જ માણસો સારા વકીલ પણ રોકતા નથી તેમ પણ કહી નાખ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ને કાચનો ગ્લાસ માર્યો, મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે ખરાબ વર્તન કર્યું. એની સામે લઈને ફરિયાદ થઈ. કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ. તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે અને આજ લોકોને પણ મેં જ વાત કરી કે ચૈતરભાઈને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ. એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવો જોઈએ. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે. મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ, આ ગણેશ કરીને બોગસનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો, એ મારા પર આરોપ મૂકે છે. મેં ટીવીમાં જોયું કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો. ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે. ખોટા કેસ નથી, 19 જેટલા કેસો છે. ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સાથે એફઆઈઆર થઈ છે, એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે, અમને કોઈ વાંધો નથી. પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી. નહીં તો શું છે, ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી, બીજા જિલ્લાના લોકો, બીજા તાલુકાના લોકો, એ બધા અમારા પર જ માસલા ધોય છે. ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો, ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો. તો
તો આના માટે અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો, આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો. ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે, વિકાસના મુદ્દાને રજૂઆત કરી. ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે, તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ. જે તે સમયે જે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું હતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ LCB દહેરાદૂનથી દહેજ આવે દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી 85.87 લાખના દારૂ સહિત 1 કરોડ 6 લાખના મુદ્દામાલ સાથે ચાલકને અટકાયત કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમે દહેજ પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ હોટેલ પાસે ઉભેલો આઈશર ટેમ્પો શંકાસ્પદ જણાતા ટીમે તેના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. ટેમ્પોમાં પાછળ ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક જણાઈ હતી, જે બાબતે ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે તે ભાવનગર જવાનો હતો, જો કે આ તરફ તે ભૂલથી આવી ગયો હતો, જેથી તેની વાતચીતથી પોલીસે શંકા જતા તેમણે ટેમ્પોમાં તપાસ કરી હતી. તેમજ ડ્રાઈવરના નામઠામની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેનું નામ જેસારામ વિશાનરામ જાટ છે અને ટેમ્પોમાંથી ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક લઈ જાય છે. પોલીસે તેની ઉલટ પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું ટેન્કમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જેથી ટીમે ટેન્કમાંથી દારૂનો જથ્થો કાઢતા અલગ અલગ બ્રાન્ડની કુલ 85.87 લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે LCBની ટીમે તેની પાસેથી મોબાઈલ, રોકડા ₹5,000, 20 લાખની મત્તાનો આઈસર ટેમ્પો મળી કુલ 1.6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ટીમે વિદેશી દારૂ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો ભરેલું ધાતુનું વોટર સ્ટોરેજ ટેન્ક ચારે તરફથી સીલ એટલે કે વેલ્ડિંગ કરેલું હોવાથી ટીમે સ્પેશિયલ કટર મશીન મંગાવી કલાકોની જહેમત ટેન્કને કાપતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. તેની પૂછપરછ કરતા ઉત્તરાખંડના દહેરાદૂનથી રાહુલ નામના શખ્સે તેને વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને વોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું, જેના આધારે તે ભેંસલી પાસેથી રામદેવ હોટેલ પર પહોંચ્યો હતો. ટીમે ડ્રાઈવર જેસારામની ધરપકડ કરી માલ મોકલનાર રાહુલ તેમજ મંગાવનાર સહિત ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભેંસલી અને વડોદરામાં દારૂ કોને સપ્લાય કરવાનો હતો અને અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આમ પોલીસને ચકમો આપવા બુટલેગરોએ અજમાવેલો કિમિયો ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેક બેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો?
પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે ડેમોને કુદરતના 16 કળાએ ખીલવી દીધા છે. નેત્રંગથી આશરે 10 કિલોમીટર અંતરે આવેલો આ બલડવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે. ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ, નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે. વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે. શહેરની ભાગદોડ ભરી જિંદગીથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બલડવા ડેમ એક આદર્શ પિકનિક સ્પોટ બની ગયો છે. ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ આ સ્થળના ફોટો અને વિડીયો શેર કરી રહ્યા છે, જેના કારણે આ સ્થળની લોકપ્રિયતા વધી રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે અને ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. કુદરતી સૌંદર્ય માણવા આવનાર લોકો માટે અહીં સલામતીની વ્યવસ્થા પણ જરૂરી છે, જેથી અકસ્માતની શક્યતા ન રહે. બલડવા ડેમ આજના સમયમાં કુદરત પ્રેમીઓ માટે મિની હિલ સ્ટેશન સમાન બની ગયો છે, જ્યાં લોકો કુદરતી શાંતિ અને સૌંદર્યનો લાભો માણી રહ્યા છે. સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર અને ફેમિલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે. ખૂબ સરસ જગ્યા છે, ખૂબ દૂર જવાની જરૂર નથી. નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી 10-12 કિલોમીટરની અંતરમાં જ આ જગ્યા આવેલી છે. આજુબાજુ ડુંગરો છે, ફોરેસ્ટ આવેલું છે. અહીંયા બલદવા ડેમ ખૂબ સરસ રીતે પાણી આવ્યું છે. અહીંયા જોવાની સરસ મજાની જગ્યા છે. ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે. આપ સૌને પણ વિનંતી કરું કે આપ સૌ ફેમિલી જોડે ફરવા આવો. ચોમાસા દરમિયાન ખાસ ફરવા માટેની જગ્યા છે. ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ દૂર પણ નથી. સસ્તી અને સરળ જગ્યા ફેમિલી માટે, છોકરાઓ માટે પણ તમે એન્જોય કરી શકો છો. ફૂડ બૂટ તમે ઘરેથી લઈને આવી શકો છો અને એન્જોય કરી શકો છો. વાલિયા તાલુકાના દેસાડ ગામના 6 યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ. આજે અમને સવારથી જ એવો આનંદ થતો હતો કે ભાઈ આજે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ. તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ગામની નજીક જ, વાલિયાથી નજીક જ એટલે 25-30 કિલોમીટરના એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ? તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બલદવા ડેમનો. તો પછી અમે વિચાર્યું કે ભાઈ આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે અહીં ગાડી આવેલા છે. પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા. વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે. મેઘરાજાની તો મહેર જ ચાલે છે. અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે. તો ખૂબ સરસ અમને આનંદ આવ્યો આજે અને આપ સાથે પણ મળવાનો અમને ખૂબ આનંદ થયો. જિલ્લાના પર્યટકોને ખાસ જણાવવાનું કે બીજી બધી જગ્યાએ આજે આપણને ખબર જ છે કે સિટીની અંદર બીજી બધી જગ્યાએ જવાનું ઇમારતોની અંદર, એની કરતાં બેટર કે આજે વાલિયા તાલુકાના ઝઘડિયાની અંદર, ભરૂચના એ બધા જો અહીંયા આવે તો ખૂબ સરસ એંગાળી પણ વિકાસ થયેલો દેખાય છે અને કદાચ સહેલાણીઓની સંખ્યા વધે તો ભવિષ્યમાં ગવર્મેન્ટને પણ એવું થાય કે એંગાળી પણ આપણે વિકાસ કરવો જોઈએ. એટલે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ મજા આવી અમને. દર વર્ષે અમે એંગાળી ફેમિલી સાથે પણ અમે આવીએ છીએ. અમે બારડોલીથી આવીએ છીએ અને જ્યારે આવું વાતાવરણ હોય વરસાદવાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એકચ્યુઅલી ફરવા બધે જતા છે. દમણ હોય, સાપુતારા હોય બધે. પણ તેમાં એક આ નેત્રંગ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો, ત્યાંનું આ બલદવા ડેમ કરીને જે નેચર છે બહુ સારો છે. તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આવીએ છીએ. તો આ વર્ષે પણ આવેલા હતા. આ જગ્યા ફેમિલી સાથે ફરવા માટે મસ્ત જગ્યા છે. એનું નેચર પણ સારું છે. તો બીજા બધા મિત્રોને પણ આવવા અહીંયા વિનંતી, અને આ જગ્યા પણ બહુ સારી છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે.
અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિ's વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં 15 દિવસથી ટપાલ વિતરણ ન થતા ટપાલોના ઢગલે ઢગલા થઈ ગયા છે, જે સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ટીપી સ્કીમમાં પ્રથમ સમાવેશ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહેલું છે, ત્યારે જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી લોકોને ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર દોટ મૂકી, ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા. અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ 12 તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે. એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમણે જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા, જેથી ગામમાં પોસ્ટના જે કાગળાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે. પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એચ પ્રજાપતિને પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી. આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે. હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરા બીઓમાં બીપીએમની ફરજ બજાવું છું. અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આપવામાં આવેલ નહોતું. આજ રોજ એએસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી. છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં? 12-8 અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે? 3-4 વાર કરી છે. પોસ્ટ ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી. હવે એ ચેકબુક 15-20 દિવસથી મને મળેલી નહીં, એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે. તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે. હવે એ ટપાલ મને 15થી 20 દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી. અને એ હું જ્યારે ઇન્ક્વાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે, તો એમને એવું કીધું કે હું શોધીને તમને આપું છું. એટલે લગભગ 15-20 મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી. અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે, અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે. અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી. અને અહીંયા લગભગ 12 તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે. એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ. ત્યારે હેડ ઓફિસથી પણ કોઈ ધ્યાન ન આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવ કરતા આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ પણ ગામ લોકોને ટપાલ વિતરણ માટે નવા માણસ મૂકવાની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો. જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું. પરંતુ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ 18થી પોતે કોઈ પણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા. આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા. ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching.
Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે. એક ગુજરાતની જીવાદોરી નર્મદા અને બીજો ભરૂચ નર્મદાની જીવાદોરી કરજણ ડેમ. આ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતા કરજણ ડેમની જળસપાટી 109.63 મીટર પર છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 109.830 મીટર પર પહોંચતા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 13,236 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 362.78 MCM લાઈવ જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમ 71.79% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 13,661 ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે. હાલ કરજણ ડેમના 3, 5 અને 7 નંબરના ગેટ 1 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તથા કરજણ ડેમમાં ઉપરથી પાણીની આવક 13,000 જેવી આવી રહી છે અને તેની સામે આપણે 13,000 જેવી જ આવક ચાલુ છે. તથા કરજણ ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપીએ અને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણ ડેમમાં હાલ આપણે કરજણ ડેમના 3 દરવાજા ખોલી અને 13,000 જેવી જ આવક ચાલુ રાખવામાં આવેલ છે. અત્યારે ઉપરવાસમાં વરસાદની સ્થિતિમાં વરસાદ ધીમોચીર મીન્સ કે કંટ્રોલમાં છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નામ તમારું? મયંક રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ KLJ પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બની, તેમાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝઘડિયા જીઆરડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા આપેલ સૂચના અંતર્ગત ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથક PSI PK રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆરડીસીની KLJ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝઘડિયા જીઆરડીસી પોલીસે આ ગુના હેઠળ 5 આરોપીઓ ઉગનકુમાર જીરાલાલ ચૌધરી, રહેવાસી અંકલેશ્વર, મૂળ રહેવાસી બિહાર, કરણકુમાર ભૂધન સાની, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, બિટ્ટુકુમાર અખિલેશ રામ, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, ગણેશકુમાર ભૂષણ સાની, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, તેમજ વિકાસ સંતરામ ગુપ્તા, હાલ રહેવાસી અંકલેશ્વર, રાજપીપળા ચોકડી પાસે, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના અને ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ 1 તથા પતરા અને નાની મોટી લોખંડની ગોળ પ્લેટ નંગ 15 કિંમત ₹1,50,000 તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પિકઅપ ગાડી આશરે કિંમત 5 લાખ મળી કુલ ₹6,50,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ બડેલીખો દ્વારા અનોખું અને સંદેશાસભર સર્જન કરવામાં આવ્યું છે. પ્રથમવાર ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ રીતની મૂર્તિઓ છેલ્લા 33 વર્ષથી ત્રીજીપુરી યુવક મંડળ દ્વારા સર્જન કરવામાં આવે છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં હોમિયોપેથી, યુનાની, જેનેરિક, સીધા અને સ્વદેશી દવાઓ સાથે 10,000થી વધુ ગોળીઓ અને કેપ્સ્યુલો સાથે 12 કિલો વજન, વાંસની પત્તી અને કાગળ પુઠ્ઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 6,000 જેટલા ખર્ચમાં બનાવાયેલી આ અનોખી મૂર્તિ પર્યાવરણ પ્રેમનો સંદેશ આપે છે. મંડળના સભ્યો દ્વારા જણાવાયું કે આ મૂર્તિનો મુખ્ય હેતુ ભરૂચના નાગરિકોને સ્વદેશી અપનાવો અને એલોપેથી દવાઓથી દૂર રહો તેવો સંદેશ આપવાનો છે. અનોખા ગણેશજીની સ્થાપના સાથે યુવક મંડળે ભરૂચના લોકોમાં સ્વદેશી દવાઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક અવનવા કન્સેપ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલ છે. આ વર્ષનો જે અમારો કન્સેપ્ટ છે કે જે ઇન્ડિયન ગવર્મેન્ટ જે આયુષ મેડિકલ સિસ્ટમને પ્રમોટ કરે છે એ જ કન્સેપ્ટ પર અમે આ વખતની અમારી શ્રીજીની પ્રતિમા બનાવેલ છે. આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે આયુર્વેદિક, નેચરોપેથી, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી જેવી અવનવી જે સિસ્ટમ છે મેડિકલની, જે દેશી દવા જે આપણે કહીએ છીએ એ સિસ્ટમ પરથીની જે દવાઓ યુઝ થાય છે એ દવાઓનો જ ઉપયોગ કરી અને અમે એક 9.5 ફૂટની શ્રીજીની પ્રતિમા બનાવેલ છે. અને આ પ્રતિમા બનાવવા પાછળનો અમારો મુખ્ય સંદેશ એ જ છે કે આપણે એલોપેથી જે દવાઓ છે એનો યુઝ થોડો ઓછો કરીએ, કારણ કે અત્યારની પબ્લિક સ્ટીરોઇડ અને એલોપેથી દવા પાછળ ઘણી જઈ રહી છે. તો એનો યુઝ ઓછો કરી અને આ જે સિસ્ટમની દવાઓ છે એનો જ યુઝ કરીએ તો એક તો આપણને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાનકારક નહીં થાય અને આપણા ઇન્ડિયાની અંદર જ આનું પ્રોડક્શન થાય છે તો ઇન્ડિયન ગવર્મેન્ટને પણ આનો ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. તો આ એક હેતુસર સ્વદેશી જે આપણે વોકલ ફોર લોકલ કહીએ છીએ એ હેતુસર અમે આ શ્રીજીની પ્રતિમાને બનાવેલ છે. તો દરેક ભરૂચની ધર્મપ્રેમી જનતાઓને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે અમારા મંડળમાં પધારો અને અમારા અવનવી શ્રીજીની પ્રતિમાનું દર્શન કરવા જરૂરથી આવશો. જય ગણેશ. આ પ્રતિમા બનાવવા પાછળ અમારે 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ થયેલ છે અને એનું જે વજન છે એ હાર્ડલી 10 થી 12 કિલો એનું પ્રતિમાનું વજન થાય છે. એ 9.5 થી 10 ફૂટની પ્રતિમા મુંગટ અને એની ઉપર ચક્ર છે, એની સાથે 9.5 થી 10 ફૂટની ઊંચાઈ છે. કરજણ કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવે પર થઈ રહેલા ટ્રાફિક જામને લઈને અનોખો વિરોધ. નેશનલ હાઈવે પર વડોદરાથી ભરૂચ જતા રસ્તામાં પડી રહેલા ખાડાઓને લઈ કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલે વિરોધ નોંધાવ્યો. કરજણના બામણગામ બ્રિજ પાસે ખાડાઓમાં શ્રીફળ ફોડતા તેમજ ફૂલો મૂકી પૂજા કરતા કરજણ પોલીસ દ્વારા પિન્ટુ પટેલને રોક્યા હતા. વિરોધ સ્થળ પર કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહીમામ પુકારી ગયા છે. જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડા રાત દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડા રાત દૂર કરવામાં નહીં આવ્યું. અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહીમામથી અમે બહાર નીકળીએ. અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, જે જાગવા રાજી નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છીએ, શ્રીફળ વધેરીને તંત્રને જગાડીએ છીએ, ત્યારે આ તંત્ર દ્વારા અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે. 24 જુલાઈએ જ્યારે એમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, નીતિન ગડકરીજીને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું, ત્યાર પછી પણ આવીને હાલત છે. એટલે તમે સમજી શકો છો કે ભાજપના સાંસદનું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી. નીતિન ગડકરીજીને જાણે રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું જોઈએ. વડોદરાના સાંસદ હેમાંગ જોશી કહે છે ટ્રાફિક સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને એવું તેઓ ટ્વીટ દ્વારા જણાવે છે. ટ્વીટ દ્વારા જ્યારે જણાવવામાં આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને કરવું એ જરૂરી છે. 10 કિલોમીટરની લાંબી લાઈન લાગે છે. ગૂગલ મેપની અંદર વડોદરાથી કરજણ આવવાનો જ્યારે રોડ જ્યારે સર્ક્યુલર મેપમાં જોઈએ છે
ત્યારે આ રોડ પણ બતાવવામાં આવતો નથી અને બીજો ડાયવર્ઝન કરવામાં ગૂગલ સમજી જ ગયું છે, પણ આ NHI દ્વારા સમજવામાં નથી આવ્યું હજુ. આપ પણ પોતે NHI ના અધિકારીને મળ્યા હતા, શું કહેશો? NHI ના અધિકારી દ્વારા જ્યારે પણ આ રજૂઆત કરવામાં આવી અને એમને પણ એવું કીધું હતું અને આશ્વાસન આપ્યું હતું અને એમને પણ આ વિઝિટ કરી, ત્યાર પછી પણ તંત્ર દ્વારા હજુ પણ ઘોર નિંદ્રાની અંદર હજુ પણ આ જાણે તંત્ર ઉગાડવા રાજી નહીં. પણ આવનારા 10 દિવસની અંદર આવી નવી હાલત રહી તો આ ટોલ નાકા અને આ જે બ્રિજ છે એની ઉપર અમે ધરણા પ્રદર્શન કરીશું. ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બનાવ્યા હતા, જેનો વિરોધ નોંધાવ્યો. તેમજ અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો સાથે લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં 79મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે. તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલ શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલ 7th ડે સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટના સામે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માંગણી કરી છે. તેઓએ કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ ન લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં પણ ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો, જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માંગણી કરાઈ છે. ભાવનગરમાં આવેલી કુંભારવાડા શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે લોક સ્વતંત્ર દિવસની 79મી હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર ભારત દેશ ઉજવણી કરી રહેલો હતો. એ દરમિયાન ત્યાંની એક શાળાની અંદર સ્કૂલના શિક્ષકોને આચાર્ય દ્વારા નાટક ભજવવામાં આવેલું અને નાટક તો દરેક સ્કૂલમાં ભજવવા જોઈએ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી થતી હતી. પરંતુ એ નાટકમાં પહેલગામ હુમલાની જે ઝાંસી રજૂ કરી એમાં મુસ્લિમ સમાજના જે મા બહેનો આવે એના બુરખા પહેરાવી ને અમુક દીકરીઓ પાસે આતંકવાદીનો રોલ કરાવ્યો. આ બહુ યોગ્ય બાબત ન કહેવાય. તમે મુસ્લિમ સમાજની જે મા બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદીનો રોલ ભજવવામાં આવેલો એના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને અમે આહર અનુભવીએ. અમારી માંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ, ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે, કેમ કે ત્યાં બેસેલા હજારો બાળકો હતા, એની ઉપર માનસિક અસર કેવી પડે કે શું મુસ્લિમ મહિલાઓ જે બુરખા પહેરતા આવી ઘટનાઓ ન થાય. અમે આજે પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે અને હર હંમેશા રહેશે. અમે જણાવેલું કે આતંકવાદીઓની જો વાતચીત એમને છે ને ખટલો નહીં ચલાવવાનો કોર્ટમાં, એમને સીધી ગોળીઓ મારો અને આતંકવાદીઓને સફાયો કરી નાખો. ને જ્યારે આતંકવાદીઓને સફાયો છે ત્યારે અહીંયાના મુસલમાનો રોડ પર આવી અને સરકારની અને સેનાની સાથે સરાહનીય કાર્ય કર્યું ઉભેલા હતા. આજે પણ હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે, પરંતુ જે આજે દુઃખદ ઘટના બની અમે નિંદા કરીએ અને ત્યાંના પ્રિન્સિપલ અને આપણે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજને માંગ આપે. ને બીજી અમારી એક માંગ છે, જરૂરત કે જે અમદાવાદની સેન્ટ્રલ ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની અને એક દીકરાનું જેમાં મૃત્યુ થયું, એમાં સમસ્ત ભરૂચ જિલ્લા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખોડીએ નિંદા કરીએ કે આ જેનો જવાન જો દીકરો મળ્યો એને પણ ન્યાય મળવો જોઈએ, જસ્ટિસ મળવો જોઈએ, એના ફેમિલીને પણ ન્યાય મળવો જોઈએ અને આરોપીના સામે કડકમાં કડક સજા થાય એવી અમારી સમસ્ત લોકોની માંગ છે. અને ખાસ કરીને સરકારને એક અપીલ કરે દિલથી, એ દીકરા જે કહે આ ગુનો કર્યો એને સખત સગડોમાં અમે તમામ લોકો વખોડીએ છીએ અને એને એવી કડક સજા મળે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ નિર્માણ ના થાય. બીજી એક ઘટના બાલાસિનોરમાં પણ આવી જ બની ગયેલી છે. એટલે અમે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ એક અપીલ કરીએ કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય, તાકીદે તમામ સ્કૂલોને વટહુકમ બહાર પાડી અને અમારા જે બાળકો સ્કૂલે જાય તમામ ધર્મના લોકોના બાળકો એની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે. અને ભરૂચ જિલ્લા એસપી નવા આવેલા એસપી સાહેબ મકવાણા સાહેબને પણ અપીલ કરીએ કે તમામ સ્કૂલોની અંદર
એક એવું આયોજન થવું જોઈએ પોલીસ પ્રશાસન તરફથી કે ભાઈ અવેરનેસના પ્રોગ્રામ થવા જોઈએ, જેથી કરીને બાળકો આવા કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે. દરેક સ્કૂલોમાં જઈને દરેક બાળકને તાલીમ આપવી જોઈએ દરેક કે ભાઈ ગુનાહિત કૃત્યો કરશે તો આવી સજા મળશે, આવો ગુનો દાખલ થાય. એટલે અમે આ બે મુદ્દાઓ લઈને આજે અમે રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રીને અપીલ કરીએ કે ભાવનગરની ઘટનામાં જે છે આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને સેન્દ્ર જે સ્કૂલ છે, અમદાવાદની સ્કૂલ છે, એને જે બાળક ભોગ બન્યો છે એના બાળકને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. ભરૂચની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં આઈ ઇવેન્ટની પહેલ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામક ઝીનલ આબેદીન સૈયદ, ઉડાન પ્રીસ્કૂલના પ્રમુખ તૃપ્તિ રાઠોડ સહિત 60 જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ, એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમના ફાઉન્ડર અને ક્યુરેટર એએઆઈ ઇવેન્ટ્સના રોહન બાગડે જણાવ્યું કે BIBA એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે, જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે. ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો અમારો આ પ્રયાસ સફળ રહ્યો છે, જે આપણા જિલ્લાના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થયો છે. વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા, અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે, ભરૂચના રત્નોને બહાર લાવે. કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે 4 દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા. એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન, એમને બહાર લાવ્યા છે. આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને. આમોદ નગરપાલિકા દ્વારા ગંદકીથી ખદબદતા એરિયામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાવતા નગરજનો સહિત યુવા વર્ગમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. આમોદ પાલિકાએ નેશનલ હાઈવે નંબર 64ની બાજુમાં ગંદકીથી ખદબદતા અને દુર્ગંધ મારતી જગ્યામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાવતા નગરજનો રોષે ભરાયા છે. ગંદકીથી ખદબદતા સ્થાનમાં આઈ લવ આમોદનું બોર્ડ લગાવવાથી આમોદ પાલિકાએ પોતાના અણધડ વહીવટનો ઉત્તમ નમૂનો આપ્યો છે, તેમજ સરકારી નાણાંનો પણ દુરુપયોગ થતો હોવાનું નગરજનોમાં ચર્ચા રહ્યું છે. ત્યારે કેટલાક પાલિકાની તીખળ કરતા જણાવ્યું હતું કે ગંદકીથી ખદબદતી જગ્યાઓ પર પાલિકાએ આઈ લવ આમોદ નહીં પણ આઈ લવ ગંદકી એમ લખાવવું જોઈએ. આમોદ નગરપાલિકાએ જ્યાં આગળ ગંદકી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આમોદનું બોર્ડ મારેલું છે. આપ જોઈ શકો છો. આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું. કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આજે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તૂટી ગઈ. આ જોઈ લો, બધા તેવા પ્લગ નીકળી ગયા છે. ત્યાં આગળ પાણીનો વાલ બેસાડવામાં આવેલો છે. જે આખા રેલવેની પેલી સાઈડમાં આપણો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી. બીજી બાજુ આપણે આ જોઈ શકો છો, વાલ બેસાડેલો છે ભૂગર્ભ ગટર યોજનાનો એર વાલ. જ્યારે ભૂગર્ભ ગટરનો પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે, વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા ગંદકી થાય છે. તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં જ રસ રાખે છે, બીજું કંઈ કરવાનું એમને સમજ જ નથી પડતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘેસવાડી ગામ કેન્દ્ર સરકારના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરુદ્ધમાં કોંગ્રેસની જનજાગૃતિ મહાસભા યોજાઈ હતી. નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે સ્થાનિક આદિવાસી ગ્રામજનોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જનજાગૃતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે, જેમાં નસવાડી તાલુકાના 18 જેટલા ગામો આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં સ્થાનિકોની જમીન સંપાદન થતી હોય તેથી ત્યાંના સ્થાનિક આદિવાસી ગ્રામજનો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી ઉષા નાયડુ, ધારાસભ્ય વડગામ જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય વાસદા આનંદ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ ચેરમેન રાજુભાઈ પારગી,
ડોક્ટર નિકુંજ પટેલ, આનંદ ચૌધરી, માજી ધારાસભ્ય, માજી વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે જિલ્લાના તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિનોર તાલુકાના મીંઢોળ ગામેથી એસઓજી પોલીસે લીલા ગાંજાના છોડ તથા માદક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યો ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસઓજી પીઆઈ એ અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન એસઓજીની ટીમને બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે શિનોર તાલુકાના મીંઢોળ ગામે રહેતા રમણભાઈ પાટણવાડિયા પોતાની માલિકીના વાડામાં તથા કબજા ભોગવટા રહેણાંક મકાનમાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરે છે. જે અંગેની મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ તથા માદક પદાર્થ સાથે રમણભાઈ પાટણવાડિયાને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. આમોદમાં રખડતી ગાયે એક આધેડને અડફેટમાં લેતા તેમને ઈજાઓ થઈ હતી. આમોદના નગરજનોમાં રખડતા ઢોરનો ભય વધી જવા પામ્યો છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે મુખ્ય અધિકારીને નગરજનોએ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ મુખ્ય અધિકારી પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. આમોદમાં જનતા ચોક વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજી નામના આધેડને રખડતી ગાયે 3 વાર ભેટી મારી લોહી લુહાણ કરી દીધા હતા, જેમને સ્થાનિક યુવાનોએ ગાયના વધુ મારથી બચાવી લીધા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુકેશભાઈ દરજીને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાલિકાની બેદરકારીથી નગરજનોમાં રખડતા ઢોરનો ભય વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી. તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ઢોર ડબ્બો રિપેરિંગ કરી 4 લાખનું આંધણ કર્યું હતું, જે પાલિકા શાસકોનો અણધડ વહીવટ છતો કરે છે. હાલમાં રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે, ત્યારે પાલિકા રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં મુખ્ય બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. સવારે તેમજ સાંજના સમયે શાકભાજી તેમજ ફ્રૂટની લારી પરથી રખડતા ઢોર શાકભાજી તેમજ ફળો ખાઈ જાય છે. આ ઉપરાંત બજારમાંથી ખરીદી કરી જતી મહિલાઓના હાથની થેલી પણ ઝૂંટવી લેવાના બનાવો બન્યા છે. ત્યારે પાલિકા વહેલી તકે રખડતા ઢોરને પૂરવાનું આયોજન કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. કાકા તમારું? મુકેશભાઈ. શું ઘટના બની હતી તમારી સાથે? આ ગાય ભેટી મારી ને હું પડી ગયો. આ હું ત્રીજી વાર થયું. પહેલી વાર તો લોહીનું ખબોચી ભરાઈ ગયું હતું ત્યાં ગણપતિ મંદિર પાસે, એટલું બધું લોહી નીકળ્યું હતું. બોલ. હા, આ ઢોરોને પાંજરે પૂરો અને આ ત્રીજી વાર બનાવવા બહેનો મારી જોડે ને મને પેરિસ છે. નસવાડી તાલુકામાં ચાલતા 2 નંબરની માટી ખનનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રોયલ્ટી પાસ વગર મોટા પાયે ખનીજની હેરાફેરી ચાલતી અટકાવવા તારીખ 11/8/2025ના રોજ સંખેડા તાલુકામાં કલેડિયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યામાં ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોંઘાટ થતાં ગ્રામજનોએ પત્રકાર નૈનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવેલ અને સ્થળ પર મોટા પાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો, જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ના હોવાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો, જેની અદાવત રાખી ભૂમાફિયા દ્વારા પત્રકાર તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી આદિવાસીની પ્રકૃતિનો નાશ ન થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી પત્રકાર સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી. ન્યાય હિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાના જીવનું જોખમ ખેડી સરકારની તિજોરીને નુકસાન ન થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે, જેથી આવા ભૂમાફિયાઓ પત્રકારોનો અવાજ દબાવવા આ રીતને ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે.
અને પત્રકારોની સુરક્ષા અને 2 નંબરના ચાલતા માટી ખનન અટકાવવા અને આવા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની તાનાશાહી નહીં ચલેગી, પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો, માટી ખનન કરતા ભૂમાફિયાઓને જેલમાં ધકેલો જેવા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું. અમારા એક પત્રકાર મિત્રોની ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી, એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે લોકોએ આજે નસવાડી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે. પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું, અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી. પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે ભૂમાફિયાઓ. એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે. માટી ખનન બહુ મોટા પાયે 2 નંબરમાં થાય છે ગેરકાયદેસર, અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટા ફરિયાદો કરવામાં આવે છે, જેથી કરીને કે પત્રકાર 2 નંબરના કામોને ઉજાગર ના કરે અને આ 2 નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે. અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે 2 નંબરના ખનન માફિયાઓ છે, ગેરકાયદેસર ખનન કરે છે, એમના પર કાયદેસરની કાર્યવાહી થાય. આજરોજ સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે. તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરીશું. આ બાબતે તપાસવું, આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું. જી સર. ભરૂચના બીએનએસ ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન શોભાયાત્રા કાઢી ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિને વાજતે ગાજતે પંડાલમાં આવકારવામાં આવ્યા હતા. ભરૂચ ખાતે હવે ગણેશજીની સ્થાપનાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એ પૂર્વે ગણેશજીની આગમન શોભાયાત્રાઓનો આરંભ થઈ ચૂક્યો છે. હવે સાંસ્કૃતિક ઢોલ નગારા ન રહેતા ડીજેના ધબકારે અને લાઇટોના ઝગમગાટ સાથે શ્રીજીને આવકાર આપવામાં આવે છે. સાથે ફટાકડાની આતશબાજી અને દર્શનાર્થીઓની હજારોની ભીડ પણ જોવા મળે છે. આવી જ ભવ્ય આગમન શોભાયાત્રાનું આયોજન ભરૂચના બીએનએસ ગ્રુપ દ્વારા જાડેશ્વર ખાતેથી કરવામાં આવ્યું હતું, જેને શ્રીજી ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આમોદનગરમાં ગતરોજ રાત્રિના સમયે યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા 3D લાઇટો અને ભવ્ય આતશબાજી સાથે આગમન યાત્રા યોજાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવક મંડળોમાં વધતો જાય છે. તેમાં આમોદના યુવક મંડળો દ્વારા પણ ડીજે સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે વિઘ્નહર્તાને આવકાર આપવામાં આવ્યો હતો. આમોદના રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા આમોદના 4 રસ્તાથી તિલક મેદાન સુધી શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં યુવક મંડળના યુવાન યુવતી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગરબે પણ રમ્યા હતા. આગમન યાત્રામાં ગણેશજી ઉપર લાઇટોની વિશેષ રોશની કરવામાં આવી હતી. લાઇટોના ઝગમગાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રીજીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચની હોટેલ જિંજર ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વેલફેર ફાઉન્ડેશન 3A ની તૃતીય ફેડરેશન કાઉન્સિલ મીટિંગનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના યજમાન પદ હેઠળ તથા
ફેડરેશન પ્રમુખ અનિલભાઈ રાવલના નેતૃત્વમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ફેડરેશન પ્રેસિડેન્ટ અનિલભાઈ રાવલ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેન્ટ્રલ કમિટી મેમ્બર્સ, સ્પેશિયલ કમિટી મેમ્બર્સ, યુનિટ ડાયરેક્ટર્સ, યુનિટ ઓફિસર્સ, ફેડરેશનના પૂર્વ પ્રમુખો, કાઉન્સિલર્સ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ અનિલભાઈ રાવલ તથા જાયન્ટ્સ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા દ્વારા આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું તથા સ્વાગત પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા ભૃગુ સહેલીના નવા મેમ્બર્સને પિન અને કીટ અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. જે બાદ ફેડરેશન મીટિંગ અંતર્ગત એવોર્ડ, ફેલિસિટેશન તથા નવા પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાઉન્સિલર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. ભરૂચ ગ્રુપના મૃણાલ કાપડિયા તથા ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર અને ટીમના સભ્યોએ ખૂબ જ સરસ ભૂમિકા ભજવી અને ભૃગુ સહેલીના હોદ્દેદારો પણ હાજર રહ્યા. આ મિટિંગનો હેતુ એવો હોય છે કે આટલા સમય દરમિયાન જે કોઈ પ્રોજેક્ટ કરવામાં આવ્યા અને જે કંઈ પ્રોજેક્ટ ભવિષ્યમાં કરવામાં આવવાના છે તેને લેખાજોખા અને ભવિષ્યમાં સારું કઈ રીતે કરી શકાય અને સામાન્ય માણસને કઈ રીતે મદદરૂપ બની શકાય એ વિશેની ચર્ચા માટે આ કાઉન્સિલ મિટિંગ રાખવામાં આવે છે, જેનું આયોજન આજે ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. નેત્રંગની સરકાર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. નેત્રંગ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડોક્ટર GR પરમારના માર્ગદર્શન હેઠળ અને IQAC કોઓર્ડિનેટર ડોક્ટર MP શાહ, સાંસ્કૃતિક વિભાગ ડોક્ટર JP વૈષ્ણવ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કવિ નર્મદ જન્મજયંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ તથા બુધક વિસ્ભા ભરૂચના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું. આ કવિ સંમેલનમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. આ કવિ સંમેલનમાં હેતલબેન ચૌધરી, દક્ષાબેન આહિર, પ્રમોદભાઈ પંડ્યા, હેમાંક્ષીબેન શાહ, રમેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ ચૌધરી, જતીનભાઈ પરમાર, કિરણબેન જોગીદાસ અને બ્રિજ પાઠક દ્વારા કવિતાઓનું પઠન કરાયું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, પ્રાથમિક શિક્ષક મહાસંઘના ભરૂચ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો, કોલેજ પરિવાર, સાહિત્ય રસિકો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કવિ સંમેલનને સફળ બનાવ્યું હતું. સરસ મજાના આપણા ગુજરાતી ભાષાના શબ્દો લાગી આવવું પરથી બનેલો શબ્દ લાગણી એ આપણને નર્મદ આપે છે અને એવી જ રીતે ભણણી નામનો શબ્દ પણ આપણને નર્મદ આપે છે. તો એવા વીર કવિ નર્મદના વર્ષગાંઠ નિમિત્તે આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ. આ અનુસંધાનમાં આજે નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના બુધ સભાના કવિઓ દ્વારા ગઝલની પ્રસ્તુતિ કરવામાં આવી, કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને નેત્રંગ કોલેજ પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ પૂર્વે પણ ડૉક્ટર રાજેશ વણકર જેવા વાર્તાના નિષ્ણાતને તેઓએ બોલાવ્યા હતા. નૈષદ મકવાણા સાહેબને પણ તેઓએ બોલાવ્યા હતા, જે શિક્ષણ વિભાગમાં ઘણા વર્ષોથી સરસ મજાનું કામ કરે છે. એટલે વર્ષોથી નેત્રંગ કોલેજની અનેકવિધ પ્રવૃત્તિઓથી અમને માહિતીઓ મળતી રહેતી હતી અને અમને એવું સતત થતું કે આ સંકુલમાં ક્યારેક જવાનો અમને અવસર મળે, પરંતુ આજે સરસ મજાનો અવસર આજે અમને મળ્યો અને એ બદલ અમે પ્રિન્સિપાલ સાહેબના અમે સૌ આભારી છીએ. અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, આ કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્ય જગતમાં પોતાનું નામ અને સરસ મજાના શિખરો સોપાન કરે એવી શુભેચ્છા સાથે સૌને જય જય ગરવી ગુજરાત. કવિ વીર નર્મદ જન્મજયંતિ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદ અને ભરૂચથી બુધ કવિ સભાના 9 જેટલા કવિશ્રીઓ પધાર્યા હતા અને તેમણે પોતપોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ કવિ સંમેલનમાં ખૂબ મજા આવી અને આ ગઝલો અને કવિતાઓ એ આજના સમયને સાંકળીને તૈયાર કરેલી હોય. વિદ્યાર્થીઓએ પણ આ કવિ સંમેલનનો ખૂબ આનંદ લીધો. ભરૂચના વિવિધ વિસ્તાર અને શાળામાં સતચેતના પર્યાવરણ અને ગાયત્રી પરિવારના વૈશાલી પરિવાર દ્વારા માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શીખવાડવાના વિશેષ વર્કશોપના આયોજન કરવામાં આવ્યા.
આગામી ગણેશ મહોત્સવમાં પર્યાવરણ જાળવણીના જનજાગૃતિના આશય સાથે ભરૂચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માટીમાંથી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા સચેતના પર્યાવરણ સંસ્થા દ્વારા ગણેશ મંડળોને અપીલ કરવામાં આવી હતી, જે બાદ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શીખવાડવાનું આયોજન કરાયું હતું, જેમાં સતચેતના પર્યાવરણ અને ગાયત્રી પરિવારના વૈશાલી પરમાર દ્વારા કડોદ પ્રાથમિક શાળા શુકલતીર્થ, કન્યા શાળા હલદરવા, ચાવજ તેમજ જાડેશ્વરની કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ તેમજ સાંઈવાડી બંગલો સોસાયટીમાં માટીના ગણપતિ બાપાની મૂર્તિ બનાવતા શીખવાડવામાં આવ્યું અને પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી, જેનો 400થી પણ વધુ વિદ્યાર્થીઓને રહીશોએ લાભ લીધો હતો. શુકલતીર્થના રામાપીરના મંદિરે ભાદરવી બ્રિજની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. શુકલતીર્થના શ્રી રામાપીરના મંદિરે ભાદરવી બીજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. અહીં લોકો માનતા રાખવા અને માનતા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષની જેમ ભાદરવા બીજે અહીં શ્રદ્ધાળુઓ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી કે રાતના 12 વાગ્યા સુધી પૂજા, ભજન, કીર્તન, ડાયરો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. હું છાયાબેન પટેલ બોલું છું અને અહીંયા રામાદેવીનું મંદિર શુક્લતીર્થમાં આવેલું છે અને મોટા પાયા પર ભાદરવા બીજની ઉજવણી થાય છે અને બંધારો મોટામાં મોટો ભરાય છે અને રામાપીરની એટલી શ્રદ્ધા છે કે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પૂરી થાય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આપના અપપ્રચાર સામે બોલવા ભાજપના નેતાઓ, ભરૂચના સાંસદની ટકોર. આપના ચૈતર વસાવા સામે બધા સ્થાનિકથી પ્રદેશના આગેવાનોએ બોલવું જોઈએ, મનસુખભાઈ વસાવા. ભરૂચ એલસીબીએ દહેજ નજીકથી દહેરાદૂનથી આવેલ 85.87 લાખનો દારૂ ઝડપ્યો. દહેજ અને વડોદરામાં દારૂ ખાલી કરવાનો હતો. ટેમ્પોમાં દારૂ સંતાડવા પાણીની ટાંકી બનાવી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બલડવા ડેમ પર કુદરત ખીલી ઉઠી. સહેલાણીઓનો તાંતો લાગ્યો. જૂના તવરાની પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોના ઢગલે ઢગલા. છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણ ના થતા ગામના લોકોને જરૂરી ડોક્યુમેન્ટ ના મળતા હાલાકી. ગ્રામજનોનું તવરા પોસ્ટ ઓફિસ પર હલ્લાબોલ. કરજણ ડેમની સપાટી ઉપરવાસમાં ભારે વધતા 3 દરવાજા ખોલવાની ફરજ પડી. ઝઘડિયા જીઆઈડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. 6.5 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચમાં અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ. બળેલી ખોશ શ્રીજીપુરી યુવક મંડળે સ્વદેશી દવાઓથી આપ્યો સ્વદેશી અપનાવવાનો સંદેશ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.